મારું નામ યશ સોની છે. હું ભાવનગરથી છું અને મને 2-2.5 મહિના પહેલાં લદ્દાખ ગયો હતો બાઇક રાઇડિંગમાં. એમાં સર્વાઇકલ અને શોલ્ડર બંનેમાં પ્રોબ્લેમ હતો. બેક સાઈડથી પણ ઊભા નહોતું થવાતું અને હાથ ઊંચો નહોતો થતો. એટલે મેં 2-3 ડૉક્ટરને કન્સલ્ટ કરેલા હતા. એની પછી મને ડૉક્ટર નઈમ સાહેબનો રેફરન્સ મળ્યો અને હું અહીંયા આગળ ફિઝિયોથેરાપી માટે આવતો હતો. એપ્રોક્સિમેટલી 7 દિવસ પછી મને ઓલમોસ્ટ 70% જેવું સારું હતું અને અત્યારે 1.5 મહિના 2 મહિનાથી ટ્રીટમેન્ટ ચાલુ છે મારી અને ટોટલી અત્યારે રિકવરી મને આવી ગઈ છે. યશભાઈ, આપને જે બાઇક રાઇડિંગમાં ઇન્જરી આવી હતી એમાં એ પછી આપણને શું શું તકલીફ આવી રહી હતી? મને બેક સાઈડથી ઊભા નહોતું થવાતું, મારો હાથ ઊંચો નહોતો થતો અને કોઈ પણ મૂવમેન્ટ કરવા માટે મારી પાસે એક જ હાથ હતો. મારા બોડીથી કોઈ પણ મૂવમેન્ટ હું કરી નહોતો શકતો અને પેઇન સહન ન થાય એટલું બધું પેઇન એવરી ડે થતું હતું મને અને હું એપ્રોક્સિમેટલી 4 દિવસ તો બેડ ઉપર જ હતો પૂરેપૂરો. ઓકે, હાલ તમે અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી હવે કોઈ ડિફિકલ્ટી ફેસ કરો છો? ના, કોઈ જ જાતની ડિફિકલ્ટી ફેસ નથી કરતો અને ઓલમોસ્ટ હું અત્યારે વીકમાં એક જ વાર ટ્રીટમેન્ટ લેવા માટે આવું છું, 1 કે 2 વાર, પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો મને. બધી રીતે બધી મૂવમેન્ટ થાય છે. હવે તમારો હાથ શોલ્ડરથી તમે પૂરી રીતે વાપરી શકો છો? હા, પૂરી રીતે વાપરી શકું છું. આ અહીંયાથી અહીંયા સુધી હાથ પણ ઊંચો નહોતો થતો. હવે વેઇટ સાથે